ગુજરાતની અંદર ફરી એક વખત કોંગ્રેસને મજબૂત કરવા માટે છેલ્લા 37 દિવસની જો વાત કરીએ તો રાહુલ ગાંધીનો આ ત્રીજો પ્રવાસ છે। રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે। હજુ કાલે પણ તેઓ મોડાસામાં જવાના છે, કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવાના છે અને એ જ સંદર્ભની અંદર હવે કોંગ્રેસના સંગઠનનું હવે સૃજન અભિયાન છે તે ચાલુ થવાનું છે। હવે ખરેખર જે સૃજન અભિયાન ચાલુ તો થયું છે, કોંગ્રેસમાં નવસર્જન થશે કે પછી ફરી એક વખત કોંગ્રેસ છે તે બેકફૂટ ઉપર જશે, બધી જ ચર્ચા કરીએ। મારી સાથે અત્યારે અમારે એડિટર ગોપીબેન ઘાંગર જોડાયેલા છે। ગોપીબેન, સૌથી પહેલા તો જે અત્યારે સૃજન અભિયાનની શરૂઆત થઈ છે, ખરેખર કોંગ્રેસનું નવસર્જન થશે કે પછી બેકફૂટ ઉપર જશે? કારણ કે હવે નવા સંગઠનની રચનાની વાતો ચાલી રહી છે, હવે શું થવાનું છે? બિલકુલ રીતિ, જો અત્યારે કોંગ્રેસની સ્થિતિ એવી છે કે આગે કુવા પીછે ખાય, એટલે કોંગ્રેસ જે સ્થિતિની અંદર છે અત્યારે, કાં તો એમને સીધું આગળ જ વધવું છે અને 2027માં જીત હાસિલ કરવી છે, પણ આ બધાની અંદર સૌથી મોટી સમસ્યા એમના સંગઠનની છે। ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે એમના તો પેજ પ્રમુખો છે અને દરેક સોસાયટી, દરેક જગ્યાના એમની પાસે એક ઓબ્ઝર્વર રાખેલા છે જે પેજ પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે। કોંગ્રેસ પાસે તો પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસ પાસે ગામની અંદર પણ 2-4 માણસ નથી। એટલે અત્યારની સ્થિતિ એવી છે કે જો રાહુલ ગાંધીએ કોંગ્રેસને બેઠી કરવી હશે તો પહેલા ગામડા સુધી પહોંચવું પડશે, ત્યાંથી શહેર સુધી। અને બીજી વસ્તુ સૌથી મહત્વની એ છે કે કોંગ્રેસ શહેરોમાં તો છે જ નહીં। જો શહેરી વિસ્તારની સીટોની વાત કરવામાં આવે તો લગભગ 45 થી વધારે સીટો છે અને આ 45 થી વધારે સીટો ઉપર તો કોંગ્રેસે ભૂલી જ જવાનું છે કે ત્યાં આગળ તે આવી શકે છે, કારણ કે શહેરી વિસ્તારની અંદર કોંગ્રેસના ક્યાંય તને નેતા પણ નહીં દેખાય કે ના તને ત્યાંના કોઈ પણ કાર્યકર્તાઓ એવા મળશે। હવે વાત આવી ગામડાની। ગામડાની અંદર હંમેશા એક વસ્તુ છે કે ચૂંટણી જ્યારે પણ હોય ત્યારે ગામડામાં હંમેશા એન્ટી ઇન્કમ્બન્સીની સૌથી વધારે અસર જોવા મળે। 27ની ચૂંટણી છે, 27ની ચૂંટણી માટે અત્યારે નવસર્જન કરવાની વાત કરી રહ્યા છે, પણ આ નવસર્જન એવું નથી કે 37 દિવસ કે 35 દિવસમાં 3 વાર આવીને કોંગ્રેસનું નવું સર્જન થઈ જશે। આના માટે રાહુલ ગાંધીએ રેગ્યુલર બેઝિસ પર આવવું પડશે, દર 15 દિવસે ગુજરાત આવવું પડશે, દર 15 દિવસે નાનામાં નાના કાર્યકર્તાને મળવું પડશે અને એ નાનામાં નાના કાર્યકર્તાને મળીને તેની વાત સાંભળીને એ જે સમસ્યા કહે એ સમસ્યાનું નિરાકરણ કરવું પડશે। કારણ કે આપણે અહીંયા શક્તિભાઈને જોઈ રહ્યા છે, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ। આજની આ તસવીર છે રાહુલ ગાંધી જે વખતે એરપોર્ટ ઉપર લેન્ડ થયા એ વખતની, પણ સૌથી મોટી સમસ્યા તો શક્તિભાઈમાં જ આવે છે। કારણ કે શક્તિભાઈ હોય, ભરતસિંહ સોલંકી હોય, જગદીશ ઠાકોર હોય, આ બધા લોકો એવા છે કે જે લોકો પહેલી કેડરના ગણવામાં આવે છે। શક્તિભાઈ માટે સમસ્યા, હું તને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આ પહેલા 7મી માર્ચે જ્યારે રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા અને બધા જિલ્લા અધ્યક્ષોને મળ્યા હતા, ત્યારે જિલ્લા અધ્યક્ષો સાથે રાહુલ ગાંધી 1 to 1 વાત કરી રહ્યા હતા અને ત્યારે જિલ્લા અધ્યક્ષે રાહુલ ગાંધીને એવું કીધું હતું કે તમે એકવાર શક્તિભાઈને પૂછી તો જુઓ, એમને ગુજરાતના બધા જ જિલ્લાના નેતાઓના નામ ખબર છે ખરા? એટલે તમે વિચાર કરો કે કોંગ્રેસ કયા લેવલ ઉપર છે કે જ્યાં આગળ કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષને જો જિલ્લાના નેતાઓના નામ જ નથી ખબર તો પછી કોંગ્રેસ નવસર્જન કઈ રીતે કરી શકશે? એટલે કોંગ્રેસના જે નેતાઓ, હવે બીજી વસ્તુ એ છે કે જે પહેલી હરોળના નેતા જેને કહેવામાં આવે છે, અને આ પહેલી હરોળના જ નેતામાંથી એવા ઘણા બધા નેતા મળી જશે કે જેમાં રાહુલ ગાંધી હંમેશા કહે છે કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ હોય। આ પહેલી હરોળના જે નેતા છે ને, ચૂંટણી આવે ને એટલે આ પહેલી હરોળના નેતા જ છે કે જેને કામ નથી કરવું પણ ટિકિટ જોઈએ છે, ચૂંટણીના મેદાનમાં ઉતરવું છે। એક જ વ્યક્તિ 3-3, 4-4 વાર હારે તો બી કોંગ્રેસની અંદર ટિકિટ તો એને જ મળે। એટલે કોંગ્રેસે બદલાવવું પડશે, કોંગ્રેસે બદલાવ જરૂરી કરી દેવો પડશે। જો બદલાવ નહીં આવી શકે તો 2027ની ચૂંટણીની અંદર કોંગ્રેસ આ જ રીતે રહી તો ભારતીય જનતા પાર્ટીને હરાવવું કોંગ્રેસ માટે શક્ય નથી। કોંગ્રેસ માટે તો આ વખતે સૌથી મોટો ખતરો ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ છે, કારણ કે આમ આદમી પાર્ટી ધીરે ધીરે ગુજરાતની અંદર અત્યારે ગોપાલ રાય ને એ લોકો આવેલા છે, એમના પ્રભારી ગુલાબસિંહ યાદવ જે છે એ પણ અત્યારે અહીંયા છે, સહપ્રભારી છે। એ લોકો દુર્ગેશ પાઠક, ગોપાલ રાય, આ લોકો એક અઠવાડિયું અહીંયા રહ્યા અને વિસાવદરની અંદર જે રીતે એ લોકોએ તાકાત બતાડી રવિવારના દિવસે, તો ક્યાંક ને ક્યાંક વિસાવદરના લોકોની અંદર પણ એક મેસેજ ગયો કે ભારતીય જનતા પાર્ટીને જો કોઈ જવાબ આપી શકે તો એ આમ આદમી પાર્ટી આપી શકે।
અને આ મેસેજ જે છે એ ના માત્ર વિસાવદરની જનતા માટે છે પણ એ ગુજરાતના અન્ય લોકો માટે પણ છે કે અમે લડી શકીએ છીએ. બિલકુલ. એટલે કોંગ્રેસે પહેલા તો એ પ્રૂવ કરવું પડશે કે હા અમે લડી શકીએ છીએ. ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે, જે અત્યારે તું પરિસ્થિતિ જોવે તો ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને લઈને સવાલ ઊભા થાય છે. દારૂ અહીંયા આગળ બેફામ મળી રહ્યું છે, પણ સામે લડવા વાળું વ્યક્તિ કોણ? અમુક કોઈ નેતા નહીં. છે. કોઈ નહીં. ઇનફેક્ટ ગુજરાત કોંગ્રેસની અંદર પણ સેકન્ડ કેટેગરીના જે નેતા છે, જેમ કે જિગ્નેશ મેવાણી હોય, ગેનીબેન ઠાકોર હોય, કે વિમલ ચુડાસમા હોય, કે અન્ય નેતાઓ હોય, પૂંજા વંશ હોય, અનંત પટેલ હોય, હવે આ જે સેકન્ડ લાઇનના જે નેતા છે એ લોકોને તો પહેલી લાઇનના નેતા આગળ નથી આવવા દેતા. એટલે રાહુલ ગાંધીએ હવે પરિવર્તન લાવવું પડશે અને એ પરિવર્તન જો કોંગ્રેસની અંદર લાવશે તો ચોક્કસથી એવું કહી શકાય કે 2027ની જે ચૂંટણી છે એ ખૂબ જ દિલચસ્પ થશે. કોંગ્રેસ જીતશે કે નહીં એ તો હજી ઘણો લાંબો સમય બાકી છે, પણ હા, મેદાનમાં કોંગ્રેસ ચોક્કસથી ઊભી હશે. કારણ કે તમે એક વસ્તુ વિચાર કરો, રાહુલ ગાંધી એમ કહે છે કે મારે રેસના ઘોડાને ને લગ્નના ઘોડાને અલગ કરવા છે, મારે એવા નેતાઓને કોંગ્રેસમાં નથી રાખવા જે કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરે છે. તો એમના જે પહેલી હરોળના નેતા છે એ જ નેતાઓ ઉપર ઘણી બધી વાર આરોપ લાગે છે અને ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓ, જિલ્લા અધ્યક્ષો આરોપ લગાડે છે કે આ નેતા તો ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં જીતાડવાનું કામ કરે છે. આવો એક રિપોર્ટ પણ હવે તૈયાર કરવામાં આવ્યો તો 2022ની જ્યારે ચૂંટણી પૂરી થઈ ત્યારે એક રિપોર્ટ ઓબ્ઝર્વરે તૈયાર કર્યો હતો અને એમાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જીતાડવા માટે કામ કરતા હતા. એ રિપોર્ટ બન્યો પછી એને અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો, એના ઉપર કોઈ એક્શન લેવામાં ન આવ્યું. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે જ્યારે નિરીક્ષક નીમવાના હતા તો કોંગ્રેસે એ જ પહેલી હરોળના નેતાઓને નિરીક્ષક તરીકે નીમ્યા. એટલે હવે કોંગ્રેસે જો પોતાનામાં બદલાવ લાવવો હોય તો પહેલી હરોળના જેટલા પણ નેતા છે એ નેતાઓને માર્ગદર્શક મંડળમાં બેસાડવા પડશે, જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં છે. અને ભારતીય જનતા પાર્ટીમાં એક વસ્તુ બહુ ક્લિયર છે કે 75 વર્ષનો નિયમ છે, 75 વર્ષ થાય એટલે એ નેતા માર્ગદર્શક મંડળમાં જતા રહે. એવી જ રીતે કોંગ્રેસે પણ અહીંયા આગળ આ કરવું પડશે, નહીતર કોંગ્રેસ ક્યારે બેઠી નહીં થઈ શકે. કારણ કે એમની જે પહેલી હરોળના નેતા છે, જો ચૂંટણી જ એમને લડવાની હોય તો નીચેનો કાર્યકર્તા શું કામ કરે અને કોના માટે કામ કરે, કે જ્યારે તમને કશું મળવાનું જ નથી આગળ. અને સૌથી દિલચસ્પ વાત તો એ છે જો કોંગ્રેસ ખરેખર બેઠી થતી હોય તો ખૂબ સારી વાત છે, કારણ કે ગેનીબેન હોય કે પછી અન્ય નેતાઓ હોય, સૌથી મહત્વની વસ્તુ તો એ છે રિદ્ધિ કે કોંગ્રેસના એવા, પહેલા તો રાહુલ ગાંધીએ એ આઈડેન્ટિફાઈ કરવું પડશે કે કોંગ્રેસમાં એવા કેટલા નેતા છે જેમના ધંધા જે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે પાર્ટનરશિપમાં ચાલે છે. જો કોંગ્રેસ આટલું શોધી લેશે ને તો કદાચ 27ની અંદર કોંગ્રેસની જીત લગભગ નિશ્ચિત થઈ જશે. પણ એક સવાલ એ પણ છે, ચાલો શોધી લીધું, પણ આમના સુધી કોણ મોકલશે? કારણ કે તમે કીધું કે એક લિસ્ટ તૈયાર થયું છે, પણ મને હમણાં જ યાદ છે કે શક્તિસિંહનો એક ખાનગી ટીવી ચેનલે ઇન્ટરવ્યુ છે, એમણે એવું કીધું કે ગદ્દાર નેતા કોઈ છે જ નહીં, આવું કોઈ લિસ્ટ અમે તૈયાર કર્યું જ નથી. તો બંનેની વાતમાં વિસંગતતા કેમ જોવા મળે છે? મેં આજે જ એમને સાંભળ્યા છે, એવું કહે છે કે એવું કોઈ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું જ નથી, એવા કોઈ નેતા છે જ નહીં. તો પછી રાહુલ ગાંધીને કોણ કહી જાય છે કે આવું છે? કારણ કે બંને વચ્ચે આટલો મતભેદ તો ક્યાંક કોંગ્રેસને બંને અલગ અલગ જગ્યા ઉપર લઈ જતા હોય એવું લાગે છે. જો ફરક પડે છે, ફરક એનાથી પડે છે કે શક્તિસિંહ ગોહિલ જે છે ને એ રાજીવ ગાંધી વખતના નેતા છે, રાહુલ ગાંધી આજના નેતા છે. હવે આ બધા છે ને માર્ગદર્શક મંડળના નેતા થઈ ગયા છે, જીતાડી નહીં શકે ચૂંટણીને. એના માટે તમારે સ્ટ્રોંગ કેડર જોઈએ, સ્ટ્રોંગ એવા નેતા જોઈએ કે જે લોકોની વચ્ચે જાય, લોકોની વચ્ચે બોલે અને લોકોની સમસ્યા છે ત્યારે તેમની વચ્ચે ઊભા રહીને પોલીસના દંડા પણ ખાવા પડે તો પોલીસના દંડા પણ ખાવા માટે તૈયાર થઈ જાય. એટલે શક્તિભાઈ પોતે જીતી નથી શકતા. વાત આવી રાહુલ ગાંધીની. રાહુલ ગાંધીને હું એટલા માટે, કારણ કે રાહુલ ગાંધી જે છે કોંગ્રેસને કદાચ 2027માં જો જીતાડી શકે તો રાહુલ ગાંધી, કારણ કે રાહુલ ગાંધી એટલા માટે હું કહી રહી છું કેમ કે રાહુલ ગાંધી હવે જે સેકન્ડ કેડરના નેતા છે, જેમાં જિગ્નેશ મેવાણી, કનૈયા કુમાર, ગેનીબેન ઠાકોર જેવા, જે અનંત પટેલ જેવા જે નેતાઓ છે, જે નવી જનરેશનના નેતાઓ છે,
એ નેતાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પહેલા જે હતો ઓરા કે ભાઈ કપિલ સિબ્બલ હોય, જયરામ રમેશ હોય કે એ બધા જે સિનિયર નેતાઓ કે એ જ પ્રકારની વાત થાય, અને ગુજરાતની અંદર ભરતસિંહ સોલંકી હોય કે શક્તિસિંહ ગોહિલ હોય કે જગદીશ ઠાકોર હોય, આવા નેતાઓ કે તો જ ગુજરાત કોંગ્રેસની વાત માનવામાં આવે. હવે એવું નથી રહ્યું. રાહુલ ગાંધી ડાયરેક્ટ ફોન કરે છે જિગ્નેશ મેવાણીને. રાહુલ ગાંધી ગેનીબેનને ડાયરેક્ટ ફોન કરે છે અને પૂછે છે કે ત્યાં આગળ શું સમસ્યા છે. જિલ્લાના અધ્યક્ષોની સાથે ડાયરેક્ટ વાત કરે છે અને જિલ્લાના અધ્યક્ષોને ફેસ ટુ ફેસ પૂછે છે કે તમને સમસ્યા શું થઈ રહી છે, તમને અમારા નેતાઓ કોઓપરેટ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, તમને સાથ સહકાર મળી રહ્યો છે કે નથી મળી રહ્યો. કારણ કે રાહુલ ગાંધીને પણ એ વસ્તુનો અહેસાસ થઈ ગયો છે કે જો જિલ્લા મજબૂત નહીં હોય તો કોંગ્રેસ ક્યારે પણ ઉપર નહીં આવી શકે. એટલે હવે જિલ્લાને મજબૂત, હવે અહીંયા પણ તકલીફ શું છે ખબર છે કોંગ્રેસની અંદર, કે જિલ્લાના અધ્યક્ષો બનાવવામાં આવ્યા પણ એ અધ્યક્ષ કોકનો ને કોકનો માણસ છે. એટલે ત્યાં આગળ તકલીફ કોંગ્રેસને રહેવાની. પણ જો જિલ્લા અધ્યક્ષ ઈચ્છે અને ખરેખર રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવાનું રાહુલ ગાંધી, કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ હોય, એ લોકોના કામ જે હોય એ હંમેશા રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય છે કે અમને નક્કી નિશ્ચિત આટલું રિઝલ્ટ જોઈએ. જેમ કે અબકી બાર 400 પાર, અબકી બાર 150 પ્લસ. એટલે આ બધા જે નારા એમને આપ્યા કે અમારે તો 150 પ્લસ જ જોઈએ છે, અમારે એનાથી નીચે એક સીટ નહીં ખપે. તો આ રિઝલ્ટ ઓરિએન્ટેડ જો કામ કોંગ્રેસ કરશે તો ચોક્કસથી કોંગ્રેસની અંદર નવસર્જન થઈ શકે છે. પણ સવાલ એ આવે છે કે આ જૂના નેતાઓ જે છે એ નેતાઓ નવા નેતાઓને કેટલા આગળ આવવા દેશે. રાહુલ ગાંધી ઈચ્છે અને નવા નેતાઓને આગળ આપી દે, જેમ કે અત્યારે ચર્ચા ખૂબ થઈ રહી છે અને એ ચર્ચા એવી પણ છે કે બની શકે કે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જિગ્નેશ મેવાણીને કમાન સોંપવામાં આવે. જિગ્નેશ મેવાણીને નહીં તો કે ગેનીબેન ઠાકોરને આપી દેવામાં આવે, અથવા તો અંદરો અંદર ડખો. હવે અંદરનો ડખો રાહુલ ગાંધી કઈ રીતે શાંત કરી શકે છે? કારણ કે જો ભારતીય જનતા પાર્ટીમાં તો એવું છે કે એકવાર પાર્ટીએ ડિસિઝન લઈ લીધો, તમને ગમે કે ન ગમે એ જ ડિસિઝન તમારે માનવાનો હોય છે. હવે સવાલ અહીંયા કોંગ્રેસનો આવી રહ્યો છે, કોંગ્રેસ કેટલું માનશે અને કોંગ્રેસના નેતાઓ કેટલું માનશે. કારણ કે મેં તો રીધી એ પણ જોયેલું છે કે ટિકિટ ન મળે ને તો નેતા પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ ઓફિસે પહોંચે અને કોંગ્રેસ ઓફિસના બધા જ કાચ ફોડી નાખે અને ત્યાં તોડફોડ કરે, પંખાઓ તોડી નાખે, બધું આખી ઓફિસ વેરણ છેરણ કરી દે અને એ જ નેતા પાછા 2 દિવસ રહીને કોંગ્રેસ ઓફિસની અંદર બેઠા હોય. એટલે ક્યાંક ને ક્યાંક તો કોંગ્રેસ કેમ આની વિરુદ્ધમાં એક્શન નથી લઈ રહી? કોંગ્રેસે પોતે એક સ્ટ્રિક્ટ એક્શન લેવું પડે કે ના ભાઈ, ઓફિસની અંદર તોડફોડ ના પોસાય. તમે કંઈ પણ કરી શકો કે તમારી નારાજગી છે, નારાજગી બરાબર છે કે તમને ટિકિટ નથી મળી, પણ તમે ઓફિસમાં ઘૂસો, ઓફિસની અંદર તોડફોડ કરો અને તમે આખી ઓફિસને વેરણ છેરણ કરી દો, એ કઈ રીતે શક્ય છે? પણ કોંગ્રેસ એને ડેમોક્રેસી કહી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં તો એક ટોળું આવે એટલે ગેટ મેન જ બંધ કરી દેવાનો, અંદર કોઈ જોઈએ જ નહીં. પાર્ટીએ ડિસિઝન લઈ લીધું છે, એ ડિસિઝન ફાઇનલ ડિસિઝન છે ને આમાં કોઈ બદલાવ શક્ય નથી. પહેલી વાર લોકસભાની ચૂંટણી 2024માં એવું થયું. મેં આટલા વર્ષથી જર્નલિઝમ કરી રહી છું રીતિ, પણ પહેલી વાર મેં જોયું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં વડોદરાની અંદર રંજનાબેનને ટિકિટ આપ્યા બાદ હેમાંગ જોશીનું નામ આવ્યું. એટલે પહેલી વાર ભારતીય જનતા પાર્ટી ક્યાંય ઝૂકી હોય ને તો એ વડોદરામાં ઝૂકી હતી. પણ વડોદરાની અંદર તો પરિસ્થિતિ એવી હતી અને રંજનાબેનની વાત કરવામાં આવે તો રંજનાબેનનો વિરોધ પાર્ટીની અંદરથી ભયંકર હતો. એટલે કદાચ પાર્ટીને એ વખતે એવું લાગ્યું હતું કે અમે જો રંજનાબેનને રાખીશું તો કદાચ આ ભડકો એટલો બધો થશે કે અમે એ સીટ હારી જઈએ. પણ સાબરકાંઠાની ટિકિટ લઈ લો, સાબરકાંઠાની અંદર એમને ટિકિટ સહેજ પણ ના ઝૂકી. સાબરકાંઠામાં પણ ભયંકર વિરોધ હતો. પુરુષોત્તમ રૂપાલાનો આટલો વિરોધ હતો છતાં પણ પુરુષોત્તમ રૂપાલાને નહોતા બદલ્યા પાર્ટીએ. પણ ભાજપને ક્યાંક એવું હશે કે સમાજ એક તો છે આપણી બાજુમાં, એટલે સમાજના જે વાડા છે ક્યાંક એમને દેખાય એટલે ક્યાંક નીચું ના મૂક્યું હોય. પણ સવાલ અહીંયા એ છે ને કે સમાજના વાળા ને એ બધું તમે જોવા જાઓ, ભારતીય જનતા પાર્ટીને એ ખબર છે કે પાટીદાર સમાજ
જે છે જેને સૌથી મોટો વોટમાં હિસ્સો છે અને અન્ય બીજા સમાજો છે એ સમાજ એમની સાથે છે. જ્યારે કોંગ્રેસની માટે પ્રશ્ન એ ઊભો થાય છે કે કોંગ્રેસની જે ટ્રેડિશનલ વોટ બેંક હતી, જેમાં દલિત વોટ બેંક હતી, આદિવાસી વોટ બેંક હતી, મુસ્લિમ વોટ બેંક હતી, આ ત્રણેય વોટ બેંકની અંદર કોંગ્રેસે હવે કોંગ્રેસના વોટર્સ જે છે એ 50% જ રહ્યા છે. 50% તો ભારતીય જનતા પાર્ટી લઈને ક્યારની નીકળી ગઈ છે. કોંગ્રેસના નેતાઓને જ એમને ટેક ઓવર કરી લીધા, એટલે વોટ બેંક પણ એમની સાથેથી ખસી ગઈ. કોંગ્રેસે એવું ન કર્યું કે મારા નેતા ગયા તો હું કમસે કમ ત્યાંના જે લોકો છે, જે વોટ બેંક છે, એમને સાચવીને રાખું. કારણ કે કોંગ્રેસની અંદર સેકન્ડ કેડર ક્યારેય ઊભો કરવાનો રિવાજ જ નથી. આજે ભારતીય જનતા પાર્ટીને જોવા જશો ને તો સેકન્ડ કેડર હવે ધીરે ધીરે એ લોકોએ ઊભી કરી દીધી કે એક સેકન્ડ કેડર આપણી આવી જાય તો એક મજબૂત આપણે લાંબા સમય સુધી રાજ કરી શકીએ. કોંગ્રેસે એ વસ્તુ કરી જ નથી. કોંગ્રેસે સેકન્ડ કેડરને ઊભી જ નથી થવા દેવી દીધી. જિગ્નેશ મેવાણી હોય કે અન્ય નેતા હોય, કારણ કે જિગ્નેશ મેવાણી સામે શૈલેષ પરમાર છે, બંને દલિત નેતા છે, પણ ક્યાંક ને ક્યાંક બંનેની વચ્ચે જિગ્નેશ મેવાણી થોડો પણ ઊંચો થાય એટલે શૈલેષ પરમાર એને નીચે એના ટાંટિયા ખેંચી લે, લેગ પુલિંગ કરે કે ટાંટિયા ખેંચે એટલે જિગ્નેશ મેવાણી પાછા નીચે આવે. એવી રીતે ગેનીબેન ઠાકોર છે. ગેનીબેન ઠાકોર થોડા બી ઊંચા થાય એટલે જગદીશ ઠાકોર ને બીજા બધા નેતા છે એ બધા ખેંચે. એટલે નેતાને ક્યારે આગળ જ નથી. અને એ ઇનસિક્યોરિટી જે છે ને મગજની અંદર કે જો અમે કરીશું તો આ આગળ વધી જશે ને તો અમે ભૂસાઈ જઈશું. પણ શેક્સપિયરનું એક નાટક હતું અને શેક્સપિયરે એવું કીધું હતું કે ભાઈ દરેક વ્યક્તિનો સમય પૂરો થાય ને એટલે એને સ્ટેજ છોડી દેવું જોઈએ. એક મંચ છે, જો મંચ ઉપરથી નહીં જાઓ તો તમને લોકો લાત મારીને કાઢે. એટલે કોંગ્રેસના નાનેતાઓએ આ સમજવું પડશે કે હવે જો સમય થઈ ગયો છે, જો આ મંચ નહીં છોડે તો પછી કોંગ્રેસ એમને છોડાવી દેશે. એટલે ધીરે ધીરે હવે રાહુલ ગાંધી કેટલા એક્ટિવ થયા છે, કારણ કે રાહુલ ગાંધી જે રીતે કામ અત્યારે કરી રહ્યા છે, ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને એ વસ્તુ અત્યારે ટેન્શન વાળી નથી લાગતી. પણ જો આ જ વસ્તુ ઇલેક્શનના પહેલા હોત તો ભારતીય જનતા પાર્ટીને ટેન્શન થઈ જાય. કારણ કે 2017નું ઇલેક્શન મને યાદ છે, રાહુલ ગાંધી 2017 પાટીદાર આંદોલન વખતે એક તરફ દલિત આંદોલન, એક વખતે ઓબીસી આંદોલન, રાહુલ ગાંધીએ જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર આ બધા સાથે મુલાકાત કરી હતી. બધા સાથે પર્સનલ મીટિંગ કરીને એ લોકોને બીજેપી એ લોકોને કોંગ્રેસ માટે કન્વિન્સ કર્યા હતા. એ લોકો ને ચૂંટણી લડાવ્યા હતા. હાર્દિક પટેલના અમુક સમર્થકોને ટિકિટ આપી હતી. અલ્પેશ ઠાકોર પોતે ચૂંટણી લડ્યા હતા. જિગ્નેશ મેવાણી ચૂંટણી લડ્યા હતા. અને જે રીતે આખો માહોલ બનાવી દીધો હતો 3-4 મહિના માટેનો, એ માહોલ તો કોંગ્રેસ માટે કદાચ નાપેદાશ વસ્તુ છે. અત્યાર સુધી એવો માહોલ ક્યારેય મેં જોયો નથી કોંગ્રેસનો. કોંગ્રેસ એકદમ ચાર્જ થઈ ગઈ હતી. રાહુલ ગાંધીએ પદયાત્રાની શરૂઆત કરી હતી, ત્યાંથી એમની યાત્રા જે નવસર્જન યાત્રાની શરૂઆત થઈ હતી, દ્વારકાથી આ યાત્રાની શરૂઆત થઈને આખા ગુજરાતની અંદર એ યાત્રા ચાલી અને ગજબ એક જેને કહી શકાય ને કે કોંગ્રેસને પુનઃજીવિત કરી હતી. અને એ વખતે બિલકુલ થોડા માટે રહી ગઈ હતી કોંગ્રેસ. અને રાહુલ ગાંધી એવું કીધું હતું કે મેં હર મહિને આઉંગા. 24ના ચૂંટણીમાં બી નહોતા આવ્યા અને 12ની ચૂંટણીમાં બી બહુ જ ઓછી વાર આવ્યા હતા. અને છેલ્લે આવ્યા. એટલે હવે રાહુલ ગાંધી 27 માટે અઠવાડિયામાં આ 30 દિવસ 37 દિવસની અંદર ત્રીજી વાર આવી રહ્યા છે. એટલે રાહુલ ગાંધી ખરેખર જો કામ કરશે તો ચોક્કસથી કોંગ્રેસ જીતી શકશે. કોંગ્રેસનું જે સંગઠન છે એ સંગઠન મજબૂત બની શકશે. કારણ કે ન ભૂલવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી શાસન કરી રહી છે. એવી કોઈ સોસાયટી, એવી કોઈ ગલી નહીં હોય કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તમને નહીં મળે. કારણ કે એમનો બેઝ એમને ખૂબ વિશાળ કરી દીધો છે. પણ અત્યારે તો એવું પણ કહેવાય છે કે ભાજપનો કાર્યકર્તા જ ભારતીય જનતા પાર્ટીના સંગઠન હોય કે પછી ત્યાં બેઠેલા નેતાઓ હોય એનાથી નારાજ ચાલી રહ્યો છે. હવે કોંગ્રેસ એને પોતાની તરફ કેટલા ડાયવર્ટ કરી શકે છે. પણ એક વાત જે હું એવું પર્સનલી માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ડેડિકેટેડ વોટર્સ છે ને એ ક્યારેય કોંગ્રેસને વોટ નથી આપી શકતા, સાયકોલોજીકલી નથી આપી શકતા. એના માટે એવું લાગે છે કે અમે દેશદ્રોહી પાર્ટીને આપીએ છીએ. એટલે આ જે દેશદ્રોહી પાર્ટીની વાત છે તો એ ઇમેજને રાહુલ ગાંધી કેટલી બદલી શકે છે, કેટલા લોકોને કન્વિન્સ કરી શકે છે કે ના અમે એક બેટર ઓપ્શન છીએ ભારતીય જનતા પાર્ટીની સામે.
એ હવે જોવાનું રહેશે. પણ હા, ચોક્કસથી આવી જ રીતે રાહુલ ગાંધી આવતા રહેશે, મહેનત કરતા રહેશે ગુજરાતની અંદર, તો 27ની ચૂંટણી ચોક્કસથી રાહુલ ગાંધી જીત તરફ આગળ વાળી શકે છે. મારો એક છેલ્લો સવાલ છે, જો કોંગ્રેસ પાસે લિસ્ટ હોય, રેસના ઘોડા અને લગ્નના ઘોડાનું કોઈ કામ નથી કરતું કે પક્ષ વિરોધી કામ કરે છે. મને ભાજપની એક મામલો યાદ છે, સુરેન્દ્રનગરના 2 કાર્યકર્તાઓ જે નગરપાલિકામાં ચૂંટાઈને આવ્યા હતા, એમની સામે એવું આવ્યું કે એમણે પક્ષ વિરોધી કામગીરી ચૂંટણીમાં કરી છે, તો 10 દિવસની અંદર એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. અરે 10 દિવસ વધારે કીધા તે, 24 કલાક નથી થતા ભારતીય જનતા પાર્ટીને રાજીનામું લેતા. અને કોંગ્રેસમાં કેટલા સમયથી આમની પહેલા આવ્યા ત્યારે વાત કરીને ગયા હતા કે રેસના ઘોડા લગ્નના ઘોડાનું લિસ્ટ તૈયાર થઈ ગયું, ઝાંખી કાઢવામાં આવશે, એના પછીનો બીજો પ્રવાસ છે, તેમ છતાં લિસ્ટ બહાર નથી પડ્યું, કોઈ બહાર નથી નીકળ્યું. બસ આ એક ફેરફાર ક્યાંક ભાજપ અને કોંગ્રેસે બંને સમજવા જેવી છે, કોંગ્રેસે ખાસ કરીને ભાજપમાંથી, કે વાત કરવાથી કંઈ નહીં થાય. બિલકુલ, વાત કરવાથી કંઈ નહીં થાય, એક્શન લેશો તો જ થશે. કારણ કે તને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, ભારતીય જનતા પાર્ટી કેમ અલગ છે અને કેમ જીતે છે. સંજય જોશીની વાત લઈ લે. સંજય જોશીને જો ખાલી સોશિયલ મીડિયા ઉપર જન્મદિવસ વિશ કરવા માટે થઈ અને ત્યાંના તાલુકા જે પ્રમુખ છે તેને બદલી દેવામાં આવતા હોય, તો પછી તમારે આગળ વિચારવાનું જ ના હોય. અને પક્ષ વિરોધી કાર્યવાહી કરે તો એના ઉપર તો તરત એક્શન લેવાઈ જાય. એટલે કોંગ્રેસે આજ કરવાની જરૂર છે, ફાસ્ટ થવાની જરૂર છે. વિરોધી છે, પક્ષ વિરોધી કામ કરે છે, તો એને કાઢો પાર્ટીમાંથી. પણ સવાલ એ પણ આવે છે, કારણ કે મેં આવો સવાલ પૂછ્યો હતો કે તો પછી તમારી પાર્ટીમાં નેતા બચશે કેટલા? કારણ કે તમારી પાર્ટીમાં મેક્સિમમ નેતાઓ એવા છે જે પક્ષ વિરોધી જ કામ કરે છે. એટલે પણ જિગ્નેશ મેવાણીએ બહુ સરસ જવાબ આપ્યો હતો, અને જિગ્નેશ મેવાણીએ કીધું હતું કે કંઈ વાંધો નહીં, વિચારધારા સાથે જે વ્યક્તિ હશે એ વ્યક્તિ કોંગ્રેસ પાર્ટીમાં રહેશે. અમારે વિચારધારા જોઈએ છે અને અમે વિચારધારા સાથે કામ કરવા માંગીએ છીએ. અને આ વખતે રાહુલ ગાંધી જ્યારે અહીંયા અધિવેશનમાં બોલતા હતા ત્યારે પણ એ જ બોલતા હતા કે વિચારધારા મહત્વની છે. અને એમના જે ભાષણ હતું એ ભાષણની અંદર વિચારધારા ઉપર દરેક જગ્યાએ આમ જોવા જઈએ તો અંડરલાઈન કરેલી હતી કે વિચારધારા અમારું મહત્વ રાખે છે. એટલે જોઈએ કોંગ્રેસ શું કરે છે, કારણ કે 27ની ચૂંટણીને હજી સમય છે, પણ કોંગ્રેસ ચોક્કસથી એક્ટિવ થઈ ગઈ છે. આજે નિરીક્ષકો સાથેની મીટિંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે, અને આ નિરીક્ષકો બાદ આવતીકાલે મોડાસાની અંદર મીટિંગ કરશે અને રાહુલ ગાંધી જિલ્લે જિલ્લે જવાના છે. જોઈએ આ જિલ્લે જિલ્લે ગયા પછી કેટલું ચાર્જ થાય છે કોંગ્રેસ, અને એ ચાર્જિંગની અસર કોંગ્રેસના નેતાઓ પર 27 સુધી રહે છે કે નહીં. કારણ કે 27 હજી ઘણો સમય છે. અત્યારથી ચાર્જ કરી દીધા, પણ પછી જ્યારે ચૂંટણી વખતે થાકીને બેસી જાય તો પછી કોઈ મતલબ નથી રાખતો. એટલે આને કહી શકાય કે તમે અત્યારથી ઘોડાને ચાર્જ કરી રહ્યા છો, પણ જ્યારે રેસ આવશે ને ત્યારે થાકી જશે. એટલે જોઈએ શું કરે છે રાહુલ ગાંધી. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.